મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો આજે આપણે વાત કરવી છે કુટુંબ પરિવારની અંદર વડીલ ની ભૂમિકા શું. મિત્રો વડીલ એટલે શું, એક તમને હું ચોખવટ કરીએ તો આપણા કુટુંબ પરિવારની અંદર વડીલ એટલે આખું કુટુંબ હોય, 200-300 માણસનું કે 500 માણસનું કે 1000 માણસનું, જે સામાજિક હોય તો એમાં એનું કંઈક ઉપજતું હોય, ઉંમરથી પણ મોટા હોય, કોઈ પણ જાતના કંઈ પણ ભેદભાવ વગર કુટુંબમાં ગમે એને સ્પષ્ટ કહી શકતા હોય, સત્યની સાથે હોય, સત્ય સમજાવી શકતા હોય અને સત્ય સમજાવીને અને સત્ય પ્રમાણે કરાવી શકતા હોય, આને મિત્રો વડીલ કહેવાય. મિત્રો વડીલ ની ડગલે ને પગલે બધા સમાજની અંદર જરૂર હોય છે અને એને આદર આવકાર પણ એનો સમાજ આપે જ છે. પછી ભલે કૌટુંબિક હોય, સામાજિક હોય કે કાયમી ધોરણે વિવિધ સમાજની સાથે સંકળાયેલા ગમે તે સમાજના હોય, પણ વડીલે વડીલ કહેવાય. એટલે મિત્રો જીવનની અંદર વડીલ છે ને એ કઈ પણ એવી સમસ્યા હોય ને કુટુંબ પરિવારની કે સામાજિક, તો એકદમ સરળતાથી હલ કરાવી શકે છે. આ વડીલ છે ને એની ભૂમિકા કોઈ પણ જાતના ભેદભાવ કર્યા વગર બંને પક્ષને સમાન ન્યાય આપવો, યોગ્ય દિશા ઉપર વાળવો અને નીતિ નિયમ મુજબ જ એને પાઠ શીખવાડી અને સમજાવી અને કરાવવું, અને વગર પૈસે કોર્ટ કચેરી વગર કોઈ પણ ઝઘડો હોય, કોઈ પણ સમસ્યા હોય, એને હલ કરતા આવડે ને એને મિત્રો વડીલ કહેવાય. બાકી કોઈ પણ સમાજની અંદર વડીલ હોય અને એ વડીલની ખુરચી કેતા સર્વત્ર આગળ બેસી જવાનો હોય, પણ કઈ ગતા ગુમ ન હોય, સત્ય છુપાવીને હાલતો હોય, સત્યને છુપાવીને હું કોઈ પણ સમસ્યા હોય, કોઈ કુટુંબ પરિવારનું વડીલ તરીકે કીએ તો એમ કે ઓહો મારું ઈ ન માને, મારું ઈ ન સમજાય, એટલે એને વડીલ ન કહેવાય, એને હાંઢિયો કહેવાય. વડીલ હાંઢિયો કેમ મોટો જ હોય, બધાથી અલગ દેખાતો હોય, એમ ખાલી છાપનો અલગ દેખાવાનો જ વડીલ હોય. પણ પોતાની નૈતિક જવાબદારીથી જે માણસ ભાગે એને તમે કોઈ ઉપમા આપી શકો નહીં. કારણ કે જીવનમાં મિત્રો એવું છે કે તમે ગમે તે સમસ્યા હોય ને એનું નિવારણ યોગ્ય સ્થળ ઉપર થવું જ જોઈએ. જેમ કે કુટુંબ પરિવાર હોય તો સમાજનો પરિવાર હોય, તો એની અંદર જે નિમેલો વ્યક્તિત્વ છે ને, જે કે ઉંમર તરીકે કે સામાજિક તરીકે ગમે તે રીતે એ જો એનું સરળતાથી સમાધાન ના લાવી શકે ને, તો એ વડીલ ન કહેવાય અને એને વડીલ કહેવાનો અધિકાર પણ એને પણ નથી, અને એને સ્વેચ્છાએ સરળતાથી એની હાર એને સ્વીકારી લેવી જોઈએ. મિત્રો આવા જ્યારે સમાજની અંદર આવા વ્યક્તિત્વ હોય છે ને કે મેં તો ભણે નહીં અને મેં તો કાંઈ કીએ નહીં અને ભણાવે નહીં, આવા જે વડીલો છે ને શોભાના ગાંઠિયા કહેવાય. ઉંમરના મોટા તો ઘણા હોય, પણ બુદ્ધિ જ દિવાળું ફૂંકવું હોય, અથવા ભેદભાવની વૃત્તિ હોય, અથવા પેટ કપટ હોય, તો આને વડીલ ન કહેવાય, ઉંમરથી વડીલ કહેવાય. કે તમારા સમાજની અંદર કોઈ માથું મોટું હોય તો એ વડીલ કહેવાય. પરંતુ મિત્રો એને વડીલ ન કહેવાય, કારણ કે મોટું થવું ને એટલે મોટી જવાબદારી સ્વેચ્છાએ ઉપાડવી, સ્વેચ્છાએ સમાજના હિત માટે પ્રયત્ન કરવો, કુટુંબના હિત માટે પ્રયત્ન કરવો, આવું સતત જેના જીવનમાં હોય ને એને વડીલ કહેવાય.
પરંતુ જ્યારે જ્યારે તમારી કોઈ સમસ્યા સર્જાય અને જ્યારે એનાથી હલ થાય એવી હોય અને તમે વાત કરો અને મોઢું છુપાવે કે પછી કોઈ પણ પ્રકારનું તમારો ફોલ્ટ કાઢે, સત્યતા સામે પાંગડો સાબિત થાય અને જે અહિત કરનાર, પાપ કર્મ કરનાર એને કશું કહી ન શકે એને વડીલ ન કહેવાય. એટલે મિત્રો જીવનની અંદર વડીલ છે ને એ ખૂબ જરૂરી છે, પણ વડીલ એની વડીલાત પ્રમાણે રહેવો જોઈએ. કોઈ પણને સત્ય કહેતા અચકાવવો ન જોઈએ. કોઈ પણને સત્ય સમજાવતા અચકાવવો ન જોઈએ. સત્યનું અનુકરણ કરવા માટે જે મજબૂર કરી નાખે આવી બુદ્ધિમત્તા જેની હોય એને વડીલ કહેવાય. કોઈ પણ જાતનો ગમે તે સમાજની અંદર પણ એની વાહવાકાર કરતો હોય એ મોટો વડીલ કહેવાય. ભલે વડીલ એટલે એવું નથી કે એક જ સમાજનો હોય. અમુક માણસો જે છે એ બૌદ્ધિક રીતે વડીલ હોય, ગમે સમાજની અંદર એનું કંઈક ઉપજતું હોય તો એનું કારણ એક હોય કે એ સત્યતા ઉપર હોય એટલે એનું ઉપજે છે અને એના પાસે હર કોઈ સમાજ અપેક્ષા રાખે છે અને હર કોઈ સમાજનું કામ કરવું એની ફરજમાં આવે છે, એની નીતિમત્તામાં આવે છે. અને આવું જે નું વ્યક્તિત્વ હોય એને વડીલ કહેવાય. અને આવો જે વડીલ હોય ને એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. ભગવાન જ્યારે પ્રત્યક્ષ માણસને આપણે વાત કરીએ છીએ ને કે પોતે પ્રેમ ન કરી શક્યા પોતા જેવો, ત્યારે માનું સર્જન કર્યું અને જે માં પોતાના દીકરાનું ભલું ઈચ્છે એવું ઈચ્છું ગમે તે સમાજનું ઈચ્છતું હોય એને વડીલ કહેવાય. વડીલ કહેતા મિત્રો એની ચારેકોર વાહવાકાર હોય, વેલકમ હોય. એટલે જીવનની અંદર મિત્રો કદાપી એવું તમારે માનવું નહીં કે આ મારા સમાજનો છે, આને મારે વાત કરાય આને ન કહેવાય, એવું ન હોય. સત્યતા ગમે તેને સમજાવે એનું નામ વડીલ કહેવાય. ઉંમરથી વડીલ હોય અને જો એની નીતિમત્તા વડીલ પ્રમાણની ન હોય તો એને વડીલ ન કહેવાય. મેં તમને વાત કરી ને હાંડિયો કહેવાય. કારણ કે આપણે એવું નામ આપો કે જે અલગ તરી આવે, ઊંચો દેખાય, બધાથી મોટો દેખાય, એને વડીલ આપણે કહ્યો તો એ વડીલ એવો કહેવાય. પરંતુ જ્યારે જ્યારે એની નૈતિક જવાબદારી ન કહેતા સ્વીકારી લે અને તમારી કોઈ પણ તકલીફ હોય અને એ સરળતાથી હલ કરાવી દે અને વડીલ કહેવાય, સમજુ વડીલ કહેવાય. કે પોતે સ્વેચ્છાએ ઉપાડ્યું છે અને સ્વેચ્છાએ તમારે કીધા પેલા અને તમારી જે જે સમસ્યા આવી છે એનો ઉકેલ લાવ્યો છે. મિત્રો આના જ્યારે જ્યારે જીવનની અંદર આવા વડીલોના જે અભાવ હોય છે ને, વડીલો પોતાની નીતિ નિયમ છોડે છે ને, વડીલ પોતાની વડીલાત છોડે છે ને, ત્યારે એ સમાજની અંદર કોર્ટ કચેરી થાય છે, એ સમાજની અરાજકતા થાય છે, એ સમાજની અંદર એકાબીજીના ઝઘડા થાય છે, એકાબીજી નૈતિક મૂલ્યો ભૂલે છે, પોતાના સર્વત્ર સંબંધ નેવે મૂકી અને લાલચુ અને લુચ્ચાપણાની અંદર પોતે ન કરવાનું કરે છે. આવા સમાજની અંદર જે વડીલો છે ને એ વડીલ નહીં પણ એ સમાજ ઉપર કલંક છે. અને જીવનની અંદર જો મિત્રો તમારે ઓળખવો હોય ને તો કોઈ પણ તમારી સમસ્યા સર્જાય ને ત્યારે તમે એ ન આવતા તમે વાત કરો કે ભાઈ મારે આ સમસ્યા છે અને હળવેક લઈ અને એ સમસ્યાનો ઉકેલ નહીં પણ એમાંથી જ્યારે છટકબારી કરે છે ને ત્યારે સમજવું કે એ વડીલ નથી, છાપના વડીલ છે. એ પોતે પોતાની બુદ્ધિને સીમિત રાખી અને સારું લગાડવા માટે જે કર્મ કરે છે ને એને વડીલ ન કહેવાય. કારણ કે કોઈ પણ માણસને સત્ય સમજાવવામાં કોઈ
ઉંમરની પાબંદી નથી, પણ આ તો એની નૈતિક જવાબદારી આવે છે, છતાં એમાંથી છટકબારી કરે છે. તો હું તો કહું એને કોઈ દિવસ માન ન આપવું જોઈએ. માન ન આપવું જોઈએ એટલે અપમાન પણ ન કરવું જોઈએ. અને વડીલ તરીકે આપણા જીવનની અંદર સ્વીકારીને પણ એને પાપ છે. કારણ કે મેં તમને વાત કરી કે ઉંમરની અંદર તો ઘણા મોટા હોય, પણ ઉંમરની સાથે દિવાળું જેને ફૂંકવું હોય, બુદ્ધિનું નીતિમત્તાનું દિવાળું ફૂંકવું હોય, સત્યતાનું દિવાળું ફૂંકવું હોય, સ્વાર્થ વાળું જીવન હોય, નિસ્વાર્થ ભાવનું દિવાળું ફૂંકવું હોય, આ માણસને કદાપી ભરોસો ન કરવો. આ માણસના જીવનની અંદર જે વડીલ પોતાની નૈતિકતા ભૂલે છે ને, નીતિમત્તા પોતાની વડીલાત ભૂલે છે ને, સમાજની અંદર, કુટુંબની અંદર, પરિવારની અંદર, એટલે સમજવું કે એનાથી નીચ પ્રકૃતિનો માણસ કોઈ હોઈ ન શકે. એનો ભરોસો કોઈ દિવસ ન કરવો, કારણ કે એ માણસ પોતાનો સ્વાર્થ સાધવા વાળો માણસ હોય તો જ સત્યતા ન કહી શકતો હોય. તો મિત્રો, આના ઉપર આપણે બોલીએ ને તો કલાકોની કલાકો પણ થાય. પરંતુ ટૂંકમાં તમને કહું ને કે તમારા કુટુંબ, પરિવાર કે ગમે તેની અંદર જે માણસની અંદર તમારી સમસ્યા સર્જાય ને વડીલની અપેક્ષા રાખીને તમે એની પાસે જાઓ ને, અને એ માણસ તમને એમ કહે ને કે હું કંઈ ન કરી શકું, એટલે સમજવું જીવનની અંદર એ માણસ ફેલ છે. એ ઉંમરની અંદર મોટો છે, બાકી એનામાં વડીલાતતા એવું કોઈ કશું હોતું નથી. એ માણસના જીવનમાં પોતાના સ્વાર્થ પડવું જ હોય છે. એથી સ્વાર્થી માણસ કોઈ હોઈ ન શકે. એટલે એના પાસે અપેક્ષા ન રાખતા કોઈ પણ સમાજની અંદર સારો માણસ હોય એની પાસે જાઓ તો સમસ્યા હલ થઈ શકે. તો મિત્રો, જીવનની અંદર માનવ સમાજ છે ને, માનવ પરિવાર છે ને, એક સાચો પરિવાર છે. એટલે માનવતા રીતે હર કોઈ સમાજની અંદર કોઈ પણ સમસ્યા સર્જાય, એકાબીજી મદદ કરો, ન કહેતા મદદ કરો, એનું નામ વડીલાતતા કહેવાય, એનું નામ વડીલ કહેવાય. તો મિત્રો, અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો તમારા મંતવ્ય જણાવજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની.